2 વાર વોશ કરવાનું. હવે છે ને જે સિલિકોન બી આપણે છે ને પ્લાસ્ટિક વેર આઇટમ લઈ લઈશું. પ્લાસ્ટિક વેર મેલામાઇન સિરીઝમાં લઈ લઈશું. એનું રીઝન છે કારણ કે વધારે પડતી કેટેગરી કરશું ને તો પછી કોઈને સમજાવી નહીં મળે. એટલે સિલિકોન છે એ અલગ જ મટીરિયલ આવે, પ્લાસ્ટિક જેવું ન હોય ક્યારેય. પણ સિલિકોનને આપણે તમે ટચ કરશો તો કેવું ફિલિંગ આવશે તમને? પ્લાસ્ટિક જેવું લાગશે. આ બધા જે મોલ્ડ છે ને બધા શેમાં યુઝ થાય? બેકિંગમાં યુઝ થાય સિલિકોનના મોલ્ડ. એટલે આ બધું આપણો મોસ્ટ ઓફ બેકિંગ વેર સિરીઝ છે. અહીંયા જેટલી બી વસ્તુ છે ને એમાં તમે એલ્યુમિનિયમ બી યુઝ કરી શકો. એલ્યુમિનિયમ છે ને જનરલી તમને કેવું લાગે? સિલ્વર ફિનિશ જેવું લાગશે, શાઇનિંગ લુક. તમે આઈડિયા ન લઈ શકો કે સોનું ચાંદી કઈ છે અને એલ્યુમિનિયમ કયું છે. આ બધી વસ્તુઓ છે એ બધી એલ્યુમિનિયમ ઉપર બનેલી છે. એલ્યુમિનિયમ છે એ ઓટીજીમાં તમારે જશે, સ્ટીલના જાય પણ સ્ટીલના યુઝ નથી કરતા તો બેકિંગ, અને જનરલી વપરાતા નથી. એલ્યુમિનિયમના છે એ વધારે વપરાતા હોય છે કારણ કે યુઝ કરવાની ના પાડે છે. માઇક્રોવેવમાં તો ન જ યુઝ થાય ક્યારેય મેટર. તમે કરવું હોય તો તમે રીહીટિંગ પર્પઝ કરી શકો. બાકી ઓટીજીમાં જનરલી આ બધી વસ્તુઓ ચાલે. આને ડોનટ મેકર કહેવાય. આ બધી બેકિંગ સિરીઝમાં છે. મેટલ સિરીઝ આપણે નામ આપ્યું છે ને. મેટલને અમુક આવે છે એમાં મેટલના આ એલ્યુમિનિયમ ઉપર કોટિંગ કરેલું ને એવું બધું આવશે. હજી આગળ આવી જાઓ. મેટલમાં પછી આવે તે રીતના ફ્રૂટ બાસ્કેટ આવશે, આવા સ્ટોરેજ કન્ટેનર આવશે આ ટાઈપના. મેટલમાં આવા સ્ટીલના બાઉલ છે, સર્વિંગ બાઉલ છે, સર્વિંગ હેન્ડી છે. આ બધી મેટલ સિરીઝમાં જ આપણે એને કાઉન્ટ કરશું. પછી આ સાઈડમાં આવી જશું તો તમે જોઈ શકો છો આ બધા સર્વિંગ પર્પઝ જ છે. કોપર સ્ટીલ મિક્સ છે. પછી આ ટાઈપનો સ્ટીલની કવાલી છે. પછી સ્ટીલના આવા ખાણી દસ્તા બી કહી શકાય આપણે. પછી સ્ટીલની પ્લેટ્સ બી હશે. કુકરના ખાના બી કહી શકાય. આ છાશ માટેના, સર્વિંગ માટેના છે. ઘી માટે બી યુઝ થતા હોય, ઘી પોટ બી આવતા હોય છે. પછી આ સબ્જી પ્લેટ છે સર્વિંગ માટેની. આ બધું આપણે સ્ટીલમાં જ કાઉન્ટ કરીએ છીએ. ફ્રૂટ બાસ્કેટ ને ઘણી જે બી તમે જોવો છો એ. પછી આ વાટકા બી આવશે, બાઉલ બી કહેતા હોય છે આપણે. આ જે છે એ એસ્ટ્રે છે એ સ્ટીલમાં જ છે તો સ્ટીલ વિભાગમાં જ આવશે, મેટલ વિભાગમાં જ આવશે. મેટલ વિભાગમાં આપણે કાઉન્ટ કરો તો કુકરને બી કાઉન્ટ કરી શકીએ છીએ, એ મેટલ વિભાગમાં જ આવશે. કુકરમાં 3-4 ટાઈપના છે. આ જે છે એ સ્ટીલ બેઝ ઉપર છે. આ જે છે એ નોનસ્ટિક કહેવાય છે. નોનસ્ટિકમાં જેટલા બી કરેલા છે ને એ બધા જનરલી એલ્યુમિનિયમ ઉપર કોટિંગ કરેલું આવે, એને નોનસ્ટિક કુકર બી કહેવાય. બાકી બધા સ્ટીલ બેઝ ઉપર જનરલી યુઝ થતા હોય છે. એલ્યુમિનિયમના આવે છે કુકર પણ આપણે નથી રાખતા. એલ્યુમિનિયમના પ્યોર એલ્યુમિનિયમ નથી રાખતા, નોનસ્ટિકવાળા રાખીએ છીએ આપણે હજી, કેમ કે ઘણા લોકોની ડિમાન્ડ હોય છે. આ મેટલ ડિપાર્ટમેન્ટમાં જ કાઉન્ટ થશે. પછી આ સાઈડમાં પાછળની સાઈડમાં છે એ બધું છે નાઇફ છે ને એ બધું કટલેરી સેટમાં જ હશે. છે મેટલની જ બધી વસ્તુઓ છે પણ એ કટલેરી સેટમાં આપણે એને કાઉન્ટ કરશું. પણ આ સાઈડમાં જે બધા છે બાઉલ છે, પ્લેટ્સ છે અને તપેલા છે, સ્ટીલના તપેલા એને આપણે કહીશું. એનો ડિપાર્ટમેન્ટ આખો મેટલમાં જ રહેશે. આ છે મેટલ ડિપાર્ટમેન્ટ છે પણ આપણે એને અલગ રીતે કરશું, નોનસ્ટિક રીતે. આપણે સૌથી વધારે હાલતું હોય છે નોનસ્ટિક હાલતું હોય છે અત્યારે, એટલે આપણે એને કેટેગરી વાઇઝ મેટલ અને નોનસ્ટિકને બેને અત્યારે અલગ રાખ્યું છે. બે એક જ કેટેગરીના છે, મેટલમાંથી જ બનેલી વસ્તુઓ છે. પણ આપણા વધારે અહીંયા માગવાવાળા હોય છે નોનસ્ટિક આઈટમ આપો તો, એટલે આ મેં 2 સેગમેન્ટ અલગ કર્યા છે. આમે ઘણી બધી વસ્તુ આવશે નોનસ્ટિકમાં તો. પછી આ બી બધા છે મેટલમાં જ આપણે કાઉન્ટ કરશું. આ ડબ્બા છે, પછી આ ડબ્બા છે, આ કાણાવાળા ડબ્બા છે, એ બધા મેટલમાં જ આવશે. મસાલા ડબ્બા છે, મસાલા માટે યુઝ થતા હોય છે. ખાખરા ડબ્બા છે, પછી તે ઘી પોટ છે, મિલ્ક પેન છે, પછી મેસર્સ છે, પછી આ બી પોટ છે, પછી તે જગ આવશે પાણીના, જેમ કાચના જગ હતા, એક્રેલિકના જગ હતા, એમાં સ્ટીલના જગ છે સર્વિંગ માટે થઈને યુઝ થતા હોય. આ બધું આપણે મેટલ ડિપાર્ટમેન્ટમાં કાઉન્ટ કરશું. અને મેટલ ડિપાર્ટમેન્ટનું બીજું આવશે
આવા ડીના સાઈડ બી આવી જશે. આ બધું મેટલ ડિપાર્ટમેન્ટમાં આવશે, સ્ટીલ ડિપાર્ટમેન્ટ. ઓકે.